ધરમપુરના ઘરફોડ ચોરીના બે રીઢા આરોપી ₹1.38 લાખના મુદ્દામાલ સાથે ફિંગરપ્રિન્ટના આધારે ઝડપાયા। ધરમપુરમાં ઘરફોડ ચોરીના બે રીઢા આરોપી ₹1.38 લાખના મુદ્દામાલ સાથે ફિંગરપ્રિન્ટના આધારે ઝડપાયા। ધરમપુર ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા। ધરમપુર રાજમહેલ રોડ આસુરા વાવ પાસે એક મકાનનું તાળું તોડી ₹1.80 લાખના સોના ચાંદીના દાગીના, 2 લાખ રોકડા, સીસી કેમેરાનું DVR સહિત કુલ ₹3.85 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। જે અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વલસાડ SP ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી। પોલીસને બનાવવાળી જગ્યાએથી મળી આવેલ ફિંગરપ્રિન્ટના આધારે ટેકનિકલ એનાલિસિસના આધારે બે રીઢા ચોરને ઝડપી પાડ્યા। ઝડપાયેલ આરોપી લાલજી લક્ષુભાઈ વડવી રહે કપરાડા અને રવિ સદાનંદ તિવારી રહે ઉમરગામ તથા બોરડી પાલઘર તથા યુપી સહિત બંનેને ₹1.13 લાખના દાગીના, રોકડા 23,000 સહિત 1.36 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા। બંને આરોપી વિવિધ પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ધરમપુર પોલીસ વિસ્તારનું જે આસુરા વાવ પાસે રાજમહેલ રોડ છે, ત્યાં એક બંધ મકાન જે ઘરના લોકો તારીખ 8મી એપ્રિલથી 17મી એપ્રિલ બહારગામ ગયા હતા, એ દરમિયાન એક બંધ મકાનનું તાળું તોડીને એમાંથી કુલ ₹3,85,000ની મુદ્દામાલની ચોરી થયેલ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ધરમપુર પોલીસ સ્ટેશનની તમામ ટીમ, UISP સહિત તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। છેલ્લા ઘણા સમયથી એની અંદર મહેનત કરવામાં આવી હતી અને એ મહેનતના ફળ સ્વરૂપે આ ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આ આરોપીને જે પકડી પાડવામાં સફળતા મળી છે એમાં સરકારશ્રીના, ગુજરાત સરકારના નાફીસ જે છે એ સોફ્ટવેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થયું છે। નાફીસ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ્સ અમને મળ્યા હતા એના આધારે, નાફીસ સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા, જેનું નામ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે। અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી ભવાળા કસાટ ફળિયા કપડાં રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને 1 મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ તિવારી, બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે। બંને આરોપી પાસેથી રોકડા ₹23,000 અને અન્ય દાગીના અને સોનાની ચેઇન મળીને કુલ ₹1,80,000થી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ જે બંને આરોપી પકડાયા છે એમાં જે લાલજી વળવી છે એની વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના 2 ગુનાઓ, સાથે સાથે લૂંટ અને ધાડ તથા ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે। રવિ સદાનંદ તિવારી છે એની વિરુદ્ધમાં પણ મહારાષ્ટ્રમાં અટેમ્પ્ટ ટુ મર્ડર અને ભિલાડમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। આ બંને જણા 2011-12માં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી, એટલે એણે આ રવિ સદાનંદ તિવારીનો કોન્ટેક્ટ કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરફોડને અંજામ આપ્યો હતો। પરંતુ નાફીસ સોફ્ટવેર અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે।